હવે આગળ વાત કરીએ આપણે મિત્રો રાશિ મંડળની। રાશિ મંડળમાં પહેલી રાશિ છે મેષ રાશિ। તો મેષ રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? કામકાજની અંદર એક સારી પ્રસન્નતા મેષ રાશિવાળા જાતકોને આજે જળવાઈ રહેશે। સ્નેહીજનોના સંપર્ક દ્વારા એક સારી હૂંફ મળે। આજકાલ સ્નેહીજનોનો સંપર્ક બહુ ઓછો થાય છે અને એના કારણે વ્યક્તિ હૂંફ રહિત બન્યો છે। થોડોક સ્વજનો સાથે, થોડો સ્નેહીઓ સાથે થોડો સમય કાઢો, એનાથી સારો લાભ થશે। વ્યવસાયના કામકાજમાં તો વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે। પરિવારના સુખમાં પણ વૃદ્ધિ થાય। બહુ સારા યોગ ચંદ્રબળના આધારે આજે મેષ રાશિના જાતકોને પ્રાપ્ત થશે। હવે વાત વૃષભ રાશિની કરીએ। અક્ષર જેના બહુ છે તો એવો વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની વાત કરીએ તો તમે કોઈ પણ સહકારી કામકાજ કરી રહ્યા છો, તમારે સરકારી કામકાજ ક્ષેત્ર સાથે, સરકાર સાથે સંકળાયેલા છો, નોકરી કરી રહ્યા છો, તો કામકાજની અંદર સારી સફળતાના યોગ વૃષભ રાશિના જાતકોને આજના દિવસ માટે મળશે। જે કોઈ નવા કરેલા કાર્ય હશે ફળદાયી બનશે। નોકરી બાબતની અંદર પણ સારા સમાચાર દેખાય એવા આજના યોગ બની રહ્યા છે। ધંધાકીય ક્ષેત્રમાં પણ લાભ મેળવી શકાય તેવા સુંદર યોગ ચંદ્રબળના આધારે વૃષભ રાશિના જાતકોને પ્રાપ્ત થશે। મિથુન રાશિ। મિથુન રાશિ એટલે ત્રીજી રાશિ છે। ક, છ અને ઘ અક્ષર છે તો મિથુન રાશિવાળા જાતકો માટે દરેક દિવસો હરખા ના જાય, પાંચે આંગળીઓ હરખી ના હોય, કામકાજમાં કદાચ નિરાશાનો થોડો અનુભવ થાય તો ચિંતા ન કરવા, આજનું કરેલું કામ પણ કામ કાલે આવશે। સંતાનોના પ્રશ્નમાં થોડી ચિંતા જણાશે આજના દિવસ માટે। ઇષ્ટમિત્રોનો સહયોગ તો સારો મળવાનો જ છે, પણ ઉપરાંત એ બીજી વાત તમને કરું કે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં જો વધારો થશે તો સમજી લો બધા જ કાર્ય ભગવાન ગણપતિની કૃપાથી આપણા પૂરા થશે। જય ગણેશ। રાશિ મંડળમાં આગળ વધીએ તો કર્ક રાશિ એટલે ચોથી રાશિ છે જેના અક્ષર છે ડ અને હ। કર્ક રાશિવાળા જાતકોને ક્યારેક જિદ્દી સ્વભાવના કારણે થોડી માનસિક ચિંતા રહે તેવી શક્યતાઓ દેખાય છે। સ્વભાવમાં જીદને થોડી ઓછી કરો। આર્થિક બાબતોની અંદર તો સારો સુધારો જણાશે। સેવાકીય પ્રવૃત્તિથી પણ મન પ્રસન્ન રહેશે। વ્યવસાયની અંદર પ્રગતિ અને લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે। સિંહ રાશિની વાત કરીએ। મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે દાંપત્ય જીવનમાં અણબનાવો દ્વારા થોડીક તકલીફ રહે તેવી શક્યતાઓ દેખાય છે। પતિ પત્નીના વિચારોમાં થોડી અસમાનતા દેખાય। સંતાનો માટે કંઈ નવું કરવાની ઉત્તમ તક મળશે। શુભ કાર્યમાં સફળતાના સારા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે। નોકરીમાં બઢતીની તકો મળે અથવા ખેતીને લગતા કામકાજની અંદર સારી સફળતાના યોગ આજે દેખાશે સિંહ રાશિના જાતકોને। હવે વાત કરીએ કન્યા રાશિની। પ, ઠ અને ણ અક્ષરવાળા જાતકો એ કન્યા રાશિના જાતકો છે। કોઈ પણ કામકાજ, ખાસ કરીને ધંધાકીય કામકાજની અંદર સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે। પ્રતિસ્પર્ધી પક્ષથી સારો વિજય પણ આજે પ્રાપ્ત થશે એવા યોગ દેખાય છે। આત્મવિશ્વાસમાં વધારો થાય, સાથે સાથે ઘરમાં એક આનંદનું નવું વાતાવરણ ઊભું થાય એવા પણ યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે। જય ગણેશ। વાત તુલા રાશિની કરીએ। ર અને ત જેના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારો સાથે વૈચારિક મતભેદની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। ધંધાકીય ક્ષેત્રમાં નવા સંબંધોમાં કદાચ થોડી નિરાશા દેખાશે આજે। નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે। સંતાન પક્ષે સારા સમાચાર મળે, મતલબ આ પ્રમાણે આપણા યોગ સારા છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય જેના અક્ષર છે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરિશ્રમ પછી પણ તમારા કામ તમને અધૂરા દેખાશે। જૂના સંબંધમાં ખાસ સાચવી લેવું જરૂરી છે આજના દિવસ માટે। નોકરીની અંદર સહયોગીઓનો સારો સહકાર પ્રાપ્ત થશે। વ્યવસાયમાં સાધારણ ધનલાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે। વાત કરીએ ધન રાશિની। નવમી રાશિ એ ધન રાશિ છે। ભ, ધ, ફ અને ઢ અક્ષર બૃહસ્પતિ કહેતા ગુરુ એનો સ્વામી છે। કોઈ પણ કામકાજ કરવાના હોય તો ભાગ્ય બળથી અધૂરા કાર્ય પૂરા થાય તેવા યોગ બની રહ્યા છે। રાજનૈતિક ક્ષેત્રની અંદર પ્રગતિના સારા યોગ દેખાય છે। જવાબદારીવાળા કોઈ પણ કામકાજ હશે તો આજે પ્રગતિ આવશે, કાર્યમાં ગતિ આવશે, મન પ્રસન્ન રહેશે, દિવસ આનંદમાં પસાર થાય એવા ચંદ્રબળના આધારે નક્ષત્રથી આજે જોઈ શકાય છે। જય ગણેશ। હવે મકર રાશિની વાત કરીએ। ખ અને જ અક્ષરવાળા જાતકોને મકર રાશિના વાદ વિવાદવાળા કોઈ પણ પ્રકારના કામકાજથી બચીને રહેવું પડશે। આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો દેખાઈ રહ્યો છે। ધંધાની અંદર પ્રગતિ અને ધનલાભની સારી સંભાવનાઓ દેખાય છે। પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ થશે। કોઈ પણ પરિવારમાં જ્યારે અશાંતિ રહેતી હોય ત્યારે નૈઋત્ય ખૂણાની અંદર કપૂર ગોટી 3 લેવાની હોય છે અને કપૂર ગોટીને સામાન્ય પીપળાના પાન ઉપર મૂકી અને એને પ્રગટાવવાની હોય છે, તો એના કારણે થોડુંક ઘરમાં પોઝિટિવ એનર્જી વધે અને અશાંતિ દૂર થાય। હવે વાત કુંભ રાશિની કરીએ। ગ અને સ અક્ષરવાળા જાતકો એ કુંભ રાશિના જાતકો છે। ભાઈ ભાંડુઓના સહકારથી તમારા કાર્યમાં સફળતા મળશે। નવા કામકાજની ઓફર મળે। પૈસા કમાવાની પણ સારી તકો દેખાઈ રહી છે। સંતાનો સાથે અથવા તો પરિવારજનો સાથે સારો સમય વિતાવી શકશો। પાડોશીઓ સાથેના સંબંધોમાં શાંતિ પણ રહે તેવી શક્યતાઓ ચંદ્રબળના આધારે કુંભ રાશિના જાતકોને દેખાઈ રહી છે। મીન રાશિ। દ, ચ, જ અને થ અક્ષરવાળા જાતકો મીન રાશિના જાતકો છે। માનસિક તણાવ થોડોક રહેશે આજના દિવસ માટે। કામકાજમાં તો સફળતા મળવાની જ છે,
પ્રતિસ્પર્ધીઓથી આજના દિવસ માટે થોડીક સાવધાની પણ રાખવી પડશે. બીજું, નિરાશાઓથી બને ત્યાં સુધી દૂર રહો. ખર્ચની બાબતમાં સંભાળીને કામકાજ કરો. જો આટલું કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ.